નમસ્તે હર્ષાબેન. નમસ્તે સર. હર્ષાબેન, તમને જે છે એ સાયટિકાની તકલીફ થઈ ગઈ હતી. પગ આખો દુખાવો થતો, ખૂબ જ દુખાવો રહેતો, હાલવા ચાલવા ઉઠવા બેસવામાં પણ તકલીફ થતી અને રૂટીન કામકાજ કરવામાં પણ ખૂબ તકલીફ થતી. આ પ્રોબ્લેમ તમને સાયટિકાનો કેટલા સમયથી બેન શરૂ થયો હતો? સર 2 વર્ષ થવા આવ્યા. મેં 2-3 ઓર્થોપેડિકને બતાવ્યું, પણ એની દવાથી મને સાઈડ ઇફેક્ટ વધારે થતી હતી, તો એના પછી મેં તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. હવે હર્ષાબેન, જે તમે ઓર્થોપેડિક ડૉક્ટર્સને બતાવ્યું, એમણે MRI કરાવ્યો, તમને શું નિદાન કરીને તમને શું કીધું બેન? એટલે એમણે એમ કીધું કે તમારી એક મણકાની વેઇન છે ને એ દબાઈ છે એમ, અને એના લીધે તમને હું અત્યારે દવા આપું છું. જો દવાથી નહીં મટે તો એક કંઈક ઇન્જેક્શન છે, કંઈ હેવી ઇન્જેક્શન આપવું પડશે, અને એનાથી બી ફરક નહીં પડે તો ઓપરેટ કરવું પડશે. એવું ડૉક્ટરે કીધું મને. જો અને ડૉક્ટર્સની જે દવા તમે લીધી હતી તો એનાથી તમને કોઈ ફાયદો થતો હતો કે ઉલટાનું વધારે રિએક્શન આવી ગયું? મને છે ને એ દવા ઓર્થોપેડિકની ખબર નહીં હેવી આપી હશે, તેના લીધે મને આખા બોડી ઉપર ને એમ સોજા ચડી ગયા હતા, અને એને લીધે જમવાનું ન ભાવે, ઊંઘ નથી આવતી, ઘણા પ્રોબ્લેમ હતા. બરાબર. અને જ્યારે તમે આપણે સંજીવનીમાં આવ્યા હર્ષાબેન, આપણે રેગ્યુલર 2.5 મહિના ટ્રીટમેન્ટ કરી અને 7 દિવસની પંચકર્મ સારવાર કરી. અત્યારે તમને કેટલા ટકા સારું લાગે બેન? મને અત્યારે લગભગ 80% જેવો ફરક લાગે છે. આજે તો હું ઘણું રિલેક્સ લાગે છે મને હવે. બરાબર. અને બેન, જે તમે ટ્રીટમેન્ટ કરતા એના પહેલાં તમારા રૂટીન કામકાજમાં દુખાવાને કારણે શું શું તકલીફ થતી બેન? મને સર ઊભું થવામાં તકલીફ થતી, પછી વધારે વાર કલાક કંઈક ઊભું રહેવું પડે તો મારાથી ઊભું નહોતું રહેવાતું, અને રૂટીન ઝાડુ મારવાનું આ તે કોઈ કામ હું કરી નહોતી શકતી. ટૂંકમાં નીચે નમીને કામ કરવામાં તકલીફ પડે, ઊભા રહીને કામ કરવામાં તકલીફ પડે, એવું થતું. ઊંઘમાં કાંઈ ડિસ્ટર્બ રહેતું બેન? હા, અને મને ઊંઘ સર 2-3 વાગ્યા સુધી આવે નહીં. પછી સવારમાં એના લીધે મને સુસ્તી લાગતી હતી, ઘણું પ્રોબ્લેમ હતા, પણ આ આયુર્વેદિક દવાથી મને 80% જેટલો ફરક પડ્યો છે. બરાબર. આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ. મિત્રો, આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે, જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. નમસ્તે, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ફિઝિશિયન છું, અને મેં મારો MD સુધીનો 10 વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે, અને છેલ્લા 13 વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું, જેમાં 1 લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે, અને 15,000થી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે. મિત્રો, ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે. આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે, એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું. મિત્રો, આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં 2-3 લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે, એમાં કેવું થાય છે, અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ. તો જરા વિચાર તો કરો, જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે? નહીં. કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ 3 બાબતો ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું, ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો. મિત્રો, આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે, અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે, અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે. બીજું, મિત્રો, જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે. ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ, અમે આયુર્વેદ દવા ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી. આયુર્વેદના મહર્ષિ ચરકે 5,000 વર્ષ પહેલાં 10,000થી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે, જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીર્યેત, એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે, જેની કોઈ આડઅસર ન થાય. અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે, એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ. ત્રીજી બાબત, મિત્રો, પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે. કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય, ઝાડા કરતા હોય. પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા બોલતા હોય છે કે સાહેબ, તમે અમને ઝાડા કરાવશો, ઉલટી કરાવશો, અમને નબળાઈ આવી જશે. મિત્રો, પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે, માત્ર ઝાડા ઉલટી નહીં. અમે
એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે, જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે. એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી. ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે. અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ. અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે, પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ. એટલે આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખો. સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર, તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર ગરમ ન પડવી જોઈએ, અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર. અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે, જ્યાં તમે રૂબરૂ આવી શકો છો, અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો. અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો, અથવા તો હાય લખીને વોટ્સએપ કરો, જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ. ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે. ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ. બેન, તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે સાયટિકાની તકલીફ જે હોય ને, ખાસ કરીને તમને ડાયાબિટીસ છે, બરાબર? ઓકે. ડાયાબિટીસવાળા પેશન્ટમાં સાયટિકા થવાના ચાન્સીસ વધી જાય, કારણ કે એમના નર્વ્સ જે છે ને એ વીક થતા હોય, એમાં વિટામિન ઓછા થતા હોય, પોષણ ઓછું થતું હોય, અને એવા સમયમાં જે છે એજ વધારે હોય તો સાયટિકાના ચાન્સીસ વધી જાય. ને એમાં મોટે ભાગે કાં તો એ લોકો ઇન્જેક્શન્સ આપતા હોય, ઓપરેશન કરતા હોય, એવું કરતા હોય છે. પણ જો રેગ્યુલર આયુર્વેદ સારવાર કરવામાં આવે અને વાત દોષની ટ્રીટમેન્ટ થાય, સ્પાઇનને સારું પોષણ મળે, તો ઓટોમેટિકલી એમાં રિલીફ ઘણું સારું થઈ જતું હોય છે, જેમ તમને થઈ ગયું, બરાબર? તમને કોઈ હવે પેઇન કિલર કે લેવી પડે એવું કંઈ થાય છે કે ના, જરાય જરૂર નથી પડતી. અને અત્યારે તમને જે છે બેન, કામકાજ રૂટીન તમે હાલવા ચાલવા ઉઠવા બેસવામાં એ બધું કામકાજ કરી શકો છો સારી રીતે? હા, બરાબર. હવે હું ઝાડુ વાળી શકું છું, મારું અમુક રૂટીન કામ જે હોય છે એ હું કરી શકું છું બધું. અને ઊંઘ કેટલી ઇમ્પ્રૂવ થઈ બેન? ઊંઘ તો મને સર 10:30 વાગે હું સૂઈ જાઉં તો મને સવારમાં 6-7 વાગે ઊંઘ ઉડે છે છેક. એટલી સરસ ઇમ્પ્રૂવ થઈ ગઈ, બરાબર? અને એકદમ સિમ્પલ આયુર્વેદ મેડિસિનથી જેમ, બરાબર ને? બસ આયુર્વેદિક. અને બેન, તમે જે લોકો આવી રીતે પરેશાન હોય, જે લોકોને સ્પાઇનની એવી પ્રોબ્લેમ હોય, ડૉક્ટર ઓપરેશન કહેતા હોય, ઇન્જેક્શન લગાવવાનું કહેતા હોય, કે એની દવાઓની સાઈડ ઇફેક્ટ પણ થતી હોય પેઇન કિલરની કે નહીં, એવા લોકોને બેન તમે શું સંદેશ આપવા માગશો? ના, હું એકવાર એ જ કહીશ કે એ દવા કરતાં પહેલાં એક વખત આયુર્વેદિક તરફ વળે ને, એનાથી તમને થોડું મૂળમાંથી નીકળશે. અને આ જે પેલી એલોપેથી દવાથી થોડું સાઈડ ઇફેક્ટ પણ થાય છે, અને મને આનાથી સારો ફાયદો મળ્યો છે. બેન, ખાસ કરીને જે છે એ આપણા પંચકર્મ વિશે તમારો અનુભવ કેવો રહ્યો છે? કેમ કે આપણું પંચકર્મ છે ને હર્ષાબેન, એ બધા કરતાં અલગ છે. એમ પોષણનું ટ્રીટમેન્ટ થાય છે, એનાથી શરીરમાં થાક ઓછો થાય છે, શરીરમાં સ્ફૂર્તિ આવે છે, નબળાઈ ઓછી થાય છે. એવો અનુભવ તમને કેવો રહ્યો? ના, પંચકર્મનો તો એ 7 દિવસ મેં કર્યું. મારી લાઈફમાં પહેલી વાર આ ટ્રીટમેન્ટ મેં લીધી, પણ મને બહુ સારો અનુભવ થયો. જમવાથી, જે મગ બાફીને ખાવાથી માંડીને બધું જ બહુ સારું રહ્યું એનાથી મને. અને તમને શરીરમાં એકદમ સ્ફૂર્તિ એકદમ લાગતી હતી મને. એ ટાઈમ દરમિયાન બી મને ક્યારે વીકનેસ જેવો પ્રોબ્લેમ કે એવું કંઈ જ નથી થયું. અને પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો, બરાબર? બહુ સારું થઈ ગયું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. નમસ્તે. થેન્ક યુ સર.